હેલો એવરીવન, કેમ છો બધાય? હવે આજે આપણે એક નવો ફેસ મિલિંગ માટે નવો પ્રોગ્રામ બનાવ્યો છે કે જે આપણે કોઈ પણ પ્લેટની આઉટર કરવી હોય, મેન્યુઅલ પ્રોગ્રામિંગ કરવું હોય, એ પ્રોગ્રામને આપણે શોર્ટ પ્રોગ્રામ કઈ રીતે બનાવી શકાય. તો એના માટે આખો પ્રોગ્રામ બનાવી લીધો છે. હવે હું તમને એનું ડેમોન્સ્ટ્રેશન દેખાડું કઈ રીતે છે. આપણે અહીંથી ફાઇલ ઓપન કરી લઈએ. હવે આમાં છે ને 250 બાય 250 ની પ્લેટ છે, 250 mm બાય 250 mm અને 50 mm ની થિકનેસ છે. આ અહીંયા જે ઓડ 0001 છે ને એ મેઇન પ્રોગ્રામ છે, અને અહીંયા નીચે આપણે M98 P0002L10 એટલે કે આ 0002 પ્રોગ્રામ છે ને એને કોલ કરેલો છે. એ પ્રોગ્રામ ક્યાં સુધી ચાલશે કે તો Z ની ડેપ્થ આપણે અહીંયા -1 આપેલી છે, એ 10 વખત ચાલશે. એટલે સરફેસ થી જ્યાં Z0 કરાવેલો છે ને ત્યાંથી 10 mm સુધી જશે. હવે આપણે છે ને આ પ્રોગ્રામનું પ્રેક્ટિકલ જોઈ લઈએ એક વખત. આ સિમ્યુલેશન સોફ્ટવેર છે ને અમારા ફોનમાં જ છે. આપણે ફોનમાં, એન્ડ્રોઈડ ફોનમાં ને ફોનમાં જ છે ને આખો પ્રોગ્રામ બનાવી શકીએ. અત્યારે તમે જોવો છો જે આ 3D વિઝ્યુઅલાઇઝેશન એ જોઈ શકો. જે કોઈને આ પ્રોગ્રામ જોતો હોય તે મને આપણે નીચે કોમેન્ટમાં જણાવજો, આપણે એને પ્રોગ્રામ આપી દેશું. જે આ બીજો પાસ લાગે છે કે જે આપણે O001 10 વખત કોલ કરાવેલો હતો ને, એટલે આ 10 પાસ આવા લાગશે. અહીંયા આપણે જો Z 2 mm ગયો. હવે પાછું એની પોઝિશન ઉપર જઈ અને વળી પાછું 3 mm જશે. આ 3 mm ગયું. આ સોફ્ટવેરની અંદર છે ને મિત્રો, તમે બધું વ્યવસ્થિત રીતે જોઈ શકો. પાસ જોવા હોય, આ પાસ નથી જોવા તો આ રીતે, પાસ કેવી રીતે લાગે છે જોવો તો આ ગ્રીડ લાઈન જોવી હોય તો અહીંયાથી, મશીન લોકેશન જોવી હોય તો કેવી રીતે કાપે છે અહીંયાથી, આખું મશીન જોવું હોય તો આવી રીતે. આ મશીનમાં કુલન્ટ ચાલુ છે અને દરવાજો ખુલ્લો છે તો આપણે દરવાજો કરી દઈ બંધ. દરવાજો ખોલ બંધ. બહુ સરસ એપ્લિકેશન જેને બી બનાવી છે, બહુ સરસ બનાવી છે. જે ખરેખર મેન્યુઅલ પ્રોગ્રામિંગ શીખવા માંગે છે એના માટે પ્રેક્ટિસ બહુ સારી થાય એવી છે. જો અત્યારે આપણે Z-4 પહોંચ્યા. આ એકને એક જે પ્રોગ્રામ છે ને O0002 અહીંયા, એ 10 વખત રિપીટ થશે. આ M99 છે ને રિપીટેશનનો કોડ છે, એ 10 વખત રિપીટ થશે. પછી આ પ્રોગ્રામ ઊભો રહી જશે. જો આ 5 mm, અહીંયા તમે અલગ અલગ એંગલથી છે ને આખું મશીનિંગ કેવી રીતે થાય છે ને એ જોઈ શકો. બેકગ્રાઉન્ડમાં તમારે જોવું હોય તો જોઈ શકો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કાંઈ પણ બી ના સમજાય કે મટીરિયલ કઈ રીતે લેવું એપ્લિકેશનની અંદર, કે XY કેવી રીતે મૂકવા, ટૂલ કેમ સિલેક્ટ કરવા, નીચે કોમેન્ટમાં જણાવજો, હું તમને પર્સનલી ગાઈડ કરી દઈશ. આ જો મશીનિંગનો અવાજ અત્યારે મેં બંધ કર્યો તો હવે આપણે અહીંથી ચાલુ કરીએ. 6 mm પહોંચ્યું છે. હવે 4 પાસ છે. જ્યારે પ્રોગ્રામ એન્ડ થાય ને ત્યારે જોજો, બહુ કમ્પ્લીટલી છે ને આખો સ્પિન્ડલ સ્ટોપ થશે, પાણી બંધ થશે,
બધું વ્યવસ્થિત. જે કંઈ કોડ આપણે વીએમસી મશીનમાં જેમ પ્રેક્ટિકલ કરતા હોય ને એ જ રીતે તમે આમાં વિડીયો ગેમ રમતા હોય ને એ રીતે તમે ગેમ રમતા રમતા શીખી શકશો. જે 8 mm થઈ ગયું છે. હવે 9 mm સુધીનો પાસ આ લાગશે. એના પછી આપણો ફાઇનલ પાસ છે, જે આપણે 10 L10 મેં તમને બતાવ્યું હતું ને. હજી તમને યાદ ના હોય તો આ પ્રોગ્રામ પૂરો થાય પછી તમને બતાવું કે L10 આ Z માઇનસ એટલે L10 એટલે ઉપરથી આપણે 10 mm એ પ્રોગ્રામને કાપવાનું કીધું હતું કે ભાઈ 10 mm સુધી તારે કાપા રાખવાનું છે, રિપીટ થયા રાખવાનું છે. આ લાસ્ટ પાસ છે. આપણે પાસ પૂરો થવા જાય ને ત્યારે આપણે મશીન પાસે જોશું. સ્પિન્ડલ હોમ પોઝિશનમાં જશે, કુલન્ટ ઓફ થશે, સ્પિન્ડલ સ્ટોપ થશે. પાણી બંધ થઈ ગયું, હોમ પોઝિશનમાંથી રેફરન્સમાં થઈ ગયું. જેને જેને બી આ એપ્લિકેશન જોતી હોય તો કોમેન્ટમાં નીચે લખજો, એટલે હું તમને રિપ્લાય આપી દઈશ. કાંઈ પણ ના સમજાય મને મેસેજ કરજો. બાકી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફ્રેન્ડને બી કરાવડાવો. અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જો આ P0002L10 એટલે કે 0002 પ્રોગ્રામ છે ને એ આપણે 10 વખત રિકોલ કર્યો છે કે 10 mm સુધી જાય. હવે એની જ જગ્યાએ અમારે 15 mm કાપવું હોય તો એ અહીંયાથી હું અહીંયા એડિટ કરી શકું કે ભાઈ મારે L10 નહીં, મારે L15 સુધી કાપવું છે. એટલે હવે એ 15 mm સુધી નીચે જશે. કાંઈ પણ બીજા પ્રોગ્રામ તમારે આમાં શીખવા હોય, સિમ્યુલેશન જોવું હોય તો એ નીચે જણાવજો કે ભાઈ મને ઇન્ટરપોલેશનનો પ્રોગ્રામ શીખવાડો, કે આ વિડીયો મારે જોવો છે, કે આ રેફરન્સ મારે શીખવા છે. મારાથી બનતી કોશિશ કરીશ કે તમને ઇઝી ભાષામાં સમજાઈ જાય અને શીખાઈ જાય.